1, 2, 3, come on. હેલો ફ્રેન્ડ્સ, કેપી ટેકનિકલ સિવિલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જીટીયુ તરફથી જે લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે કે 17 ઓગસ્ટથી એક્ઝામ થવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ઓકે મિત્રો, અને અત્યારે જે ઓનલાઈન એક્ઝામ લેવાય છે તેમાં જે સ્ટુડન્ટો લોગિન થઈ શક્યા નથી. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટો ઘણા બધા કારણોથી લોગિન થઈ શક્યા નથી. તે સ્ટુડન્ટોને ચિંતા કરવાની જરૂર છે નહીં, બરાબર. તેમની એક્ઝામ બીજા તબક્કામાં લેવામાં આવશે. ઓનલાઈન એક્ઝામ જે 17 ઓગસ્ટથી સ્ટાર્ટ થવાની છે, બરાબર. તેમને કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, અને તેમની એક્ઝામ બીજા તબક્કામાં લેવામાં આવશે, એટલે કે 17 ઓગસ્ટથી લેવામાં આવશે. અને અત્યારે જે સ્ટુડન્ટોની ઓફલાઈન એક્ઝામ મોકૂફ રાખવામાં આવી છે એ સ્ટુડન્ટને પણ જો ઓનલાઈન એક્ઝામ આપવી હોય તો તે આપી શકશે. ઓકે મિત્રો, જે સ્ટુડન્ટોને ઓફલાઈન એક્ઝામના બદલે ઓનલાઈન એક્ઝામ આપવી હોય તો બીજા તબક્કો જે સ્ટાર્ટ થવાનો છે 17 ઓગસ્ટથી, ત્યારે ઓનલાઈન એક્ઝામ સ્ટુડન્ટ આપી શકશે. અને 17 ઓગસ્ટથી બીજો તબક્કો સ્ટાર્ટ થશે, બરાબર મિત્રો. તો તમને જીટીયુ તરફથી પોર્ટલ પણ આવશે, તેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ઓનલાઈન એક્ઝામનું. ઓકે મિત્રો, અને ઓનલાઈન એક્ઝામનું રિઝલ્ટ પણ જલ્દી એવું ડિક્લેર થઈ જશે એવું જીટીયુ નોટિસ કરી છે. અને મિત્રો, જે સ્ટુડન્ટો ઓનલાઈન એક્ઝામ આપવા માગે છે, બરાબર, તો તેમને એમસીક્યુ રિલેટેડ તૈયારી કરવાની છે, તો દરેક સ્ટુડન્ટોને ખ્યાલ જ છે, બરાબર. તો ઓનલાઈન જે એમસીક્યુ દરેક સબ્જેક્ટના આપણી ચેનલ પર તમને મળી જશે, બરાબર. તો તમે જો દરેક મિત્રો આપણી ચેનલ પર જો નવા હોય તો પ્લીઝ આપણી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે બેલ આઇકન છે તેને પ્રેસ કરો, જેથી આપણી ચેનલમાં જે દરેક જીટીયુ અપડેટ અથવા તો એમસીક્યુ રિલેટેડ જે નોટિફિકેશન તમને ઝડપી મળી શકે દરેક સબ્જેક્ટના. ઓકે મિત્રો, તો તમને દરેક એમસીક્યુ આપણી ચેનલ પર સબ્જેક્ટના મળી જશે, અને તેમાંથી તમે પ્રિપરેશન કરી શકશો, બરાબર. અને તમે જે એમસીક્યુ પ્રિપરેશન કરો તે આપણી ચેનલ પર દરેક ઇમ્પોર્ટન્ટ જ હશે, બરાબર. તો તમે તેમાં જઈ અને જોઈ શકો છો. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.